જામનગર જિલ્લામાં 31 ડિસેમ્બર અને નવા વર્ષની ઉજવણી શાંતિમય માહોલમાં લોકો ઉત્સાહથી કરી શકે એના માટે જામનગર જિલ્લા પોલીસ દ્વારા બંદોબસ્ત ગોઠવવામાં આવેલા છે. જેમાં જે ગુનાહિત ઇતિહાસવાળા જે ઇસમો છે, જે સોશિયલ મીડિયામાં અ, ઉલટા પોસ્ટ કરે છે, એના માટે ખાસ તકેદારી અમારી સ્પેશિયલ બ્રાન્ચ લોકલ પોલીસ સ્ટેશન સાયબરની ટીમ્સ દ્વારા રાખવામાં આવે છે. આ સિવાય બંદોબસ્તના ભાગરૂપે જિલ્લામાં આંતર જિલ્લાની 8 ચેકપોસ્ટ ઊભી કરવામાં આવેલી છે. ત્યાં સઘન વાહન ચેકિંગ ચાલુ કરી દેવામાં આવી છે ઘણા દિવસોથી. સાથે સાથ 700 જેટલા પોલીસ અધિકારી કર્મચારી અને સ્ટાફ દ્વારા ડેલી પેટ્રોલિંગમાં અને વાહન ચેકિંગમાં જે આપને માહિતી આપવામાં આવેલી છે, પ્રોહિબિશનના કેસો, એમવી એક્ટ 185 જે પીધેલા ડ્રાઇવિંગના કેસો, હથિયારના કેસો અને ડાર્ક ફિલ્મના કેસો પણ કરવામાં આવેલા છે. સાથે સાથ 31 ડિસેમ્બરના ભાગરૂપે જે બંદોબસ્ત રહેશે, તમામ પાસે બોડી ઓન કેમેરા, બ્રેથ એનાલાઇઝર્સથી પણ ચેકિંગ કરવામાં આવશે. સાથે સાથ ખાસ મહિલાઓ, બાળકોની સુરક્ષા માટે જાહેર જગ્યાઓમાં અમારી શી ટીમ્સ, સ્કૂલ કોલેજીસને નજદીક ત્યાં જ્યાં ઉજવણી થાય છે ત્યાં શી ટીમ્સ, એન્ટી રોમિયો સ્ક્વોડ્સની પણ તૈનાતી યુનિફોર્મ સાથે સાથે ખાનગી કપડામાં પણ કરવામાં આવેલી છે. સાથે સાથ જ્યાં ઉજવણી થનાર છે અને અમારી ત્યાં લોકલ પોલીસ સ્ટેશન અને એલસીબી એસઓજીની ટીમ નશાકારક પદાર્થોના વેપાર અથવા એના સેવન સાથે કોઈ એની પ્રવૃત્તિ ન થાય ત્યાં પણ એક્ટિવેટ કરવામાં આવેલી છે ટીમ્સ. અમારે ત્યાં જાહેર જનતાને કોઈ પણ પ્રકારની પોલીસ અથવા તંત્રની જરૂરત પડે એના માટે અમે લોકલ પોલીસ સ્ટેશનના નંબર 112 નંબર અને સાયબર હેલ્પલાઇનનો પણ નંબર જાહેર કરવામાં આવેલા છે. અને મીડિયાના મિત્રો મારફત અમારી પણ એક રિક્વેસ્ટ છે કે બધા જાહેર જનતાને અમારા મેસેજ પહોંચે અને કોઈ પણ પોલીસની ક્યાં પણ જરૂરત થાય, ક્યાં કોઈ અસામાજિક તત્વ કોઈ હેરાનગતિ કરતા હોય તો તાત્કાલિક લોકલ પોલીસ સ્ટેશન અથવા 112 નંબરના સંપર્ક કરીને પોલીસની મદદ લઈ શકાય. ગઈકાલે જે અમારી ટીમને અમારી ડેલી ઘણા દિવસોથી પેટ્રોલિંગ ચાલે છે અને 2 દિવસથી અમે ડ્રાઈવ ઘણી ઇન્ટેન્સ કરી દીધી છે. ગઈકાલે પ્રોહિબિશનના 165 કેસ કરવામાં આવેલા છે, જુગારના 18 કેસો, એમવી એક્ટ જે પીધેલા ડ્રાઇવિંગ છે એના 42 કેસો કરવામાં આવેલા છે, જીપી એક્ટ 135 જેમાં છરી અથવા કોઈ ઘાતક હથિયાર સાથે કોઈ ફરતા હોય એના 9 કેસો કરવામાં આવેલા છે. એમવી એક્ટ ડિટેન કરવામાં અમારે 57 વાહન ડિટેન કરવામાં આવેલા છે. ડાર્ક ફિલ્મ જે ફોર વ્હીલર્સમાં જે લોકો આપણે ડાર્ક ફિલ્મ લઈને ફરતા હોય એમાં અમે 119 કેસીસ કરવામાં આવેલા છે. આ રીતે રોંગ સાઈડ જે ઓવર સ્પીડિંગ અથવા રોંગ સાઈડ જો ડ્રાઇવિંગ કરે છે, ધૂમ સ્પીડ બાઇકમાં ચલાવે છે, એમાં 21 કેસો પણ કરવામાં આવેલા છે. અને એ ડ્રાઈવ નેક્સ્ટ 2 દિવસોમાં પણ ઇન્ટેન્સિવલી ચાલુ રહેશે. ત્યાં સુધી અમારી પાસ 5 થી 6 જગ્યાની માહિતી અથવા પરમિશન લેવામાં આવેલી છે. ત્યાં અને આયોજકો સાથે મીટિંગ પણ કરવામાં આવેલી છે. તો ત્યાં કોઈ પ્રકારની આયોજકોને પણ ચેતવણી આપવામાં આવી છે, કોઈ પ્રકારની નશાકારક પદાર્થના સેવન અથવા એના જોડાયેલા કોઈ લોકો આમાં અને કોઈ માહિતી હોય તો તાત્કાલિક પોલીસને પણ જાણ કરે. કોસ્ટલ જિલ્લાના ની તરીકે અમારી જો એસઓજીની ટીમ્સ અને બેડી મરીન પોલીસ સ્ટેશનની ટીમ્સ હોય છે ત્યાં પેટ્રોલિંગમાં રહે છે. એને સાથે અમારી જે લેન્ડિંગ પોઈન્ટ છે ત્યાં પણ અમારા બંદોબસ્ત એસઆરડી ત્યાં હોય જ છે. એને પણ ઇન્ટેન્સિવલી પેટ્રોલિંગ કરવામાં અને પેટ્રોલિંગમાં રહેવા માટે સૂચના કરી છે. પોલીસ વડા તરીકે મારી જામનગર જિલ્લાના પ્રજાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ છે અને આપ કાયદાના અમલ કરશો અને કોઈ પણ અપરાધી અથવા કોઈ પણ અસામાજિક તત્વ આપને હેરાન કરે અથવા આપને ધ્યાન ઉપર આવે તો અમે તાત્કાલિક 112 નંબર ઉપર અથવા કોઈ પણ પોલીસ ડિપાર્ટમેન્ટની કચેરી, એસડીપી ઓફિસ, એસપી ઓફિસમાં તાત્કાલિક સંપર્ક કરવા અમારી પણ વિનંતી છે.